જોયેલી આવેલી મે બીજી લાવા હેલો મિત્રો, ડેમોમાં જોયું તે પ્રકારનું ટીમલીવાળું ન્યૂ સ્ટાઇલમાં સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે અને સ્ટેટસ એડિટિંગ માટેનું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. સાથે તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાનું છે. જો મિત્રો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, તેથી તમને ખબર પડી જશે કે વિડીયો એડિટિંગ કેવી રીતે કરી શકાય. જો મિત્રો સૌપ્રથમ તમારે આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે તેને અલાઇટ મોશનમાં એડ કરી લેવાનું છે. ત્યારબાદ તમને આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા મળી જશે. શું મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે, જેમાં તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનું છે, અથવા તો તમારે નીચે તરફ જે પ્લસ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના જે શેપની નીચે જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે, એટલે આ રીતના ઓપ્શન આવી જશે. ત્યારબાદ આ રીતના ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના ફોલ્ડરો જોવા મળી જશે. ત્યારબાદ તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો ત્યારબાદ તમે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માંગતો હોય તે ફોટો પર તમારે આવી રીતના ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ઉપરની તરફ જે પ્લસ છે તેની પર ક્લિક કરશો એટલે આવી રીતના ફોટો આવી જશે. ત્યારબાદ બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટો પર ક્લિક કરી લેવાનું છે અને ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપરની તરફ જે ખૂણામાં 3 ટપકા દેખાય છે તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે આવી રીતના તમારે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને સોંગની એડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના સોંગના એડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો સોંગના એડમાં આવી રીતના આવી જશે. ત્યારબાદ તમારે આવી રીતના બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે પહેલાં આવી જવાનું છે. મિત્રો આ રીતના તમારે પહેલાં સુધી આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના ફોટોને પકડી રાખવાનો છે અને નીચે તરફ તમારે ફોટોને લઈ જવાનો છે. આ રીતના તમે ફોટોને પકડીને નીચે તરફ ખસેડશો એટલે આવી રીતના તમારે ફોટો નીચે આવી જશે. ત્યારબાદ આવી રીતના જે સોંગ છે તેની ઉપર આવી રીતના તમારે સેટ કરી દેવાનું છે. ત્યારબાદ આપણું ડેમોમાં હતું તે પ્રકારે સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ તમારે સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ જે એરો આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વિડીયોની નીચે 1080 fps જગ્યાએ તમારે 720 HD આવી રીતના સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે. ત્યારબાદ તમારે વિડીયોને સેવ કરી લેવાનું છે. મિત્રો તમારે અલર્ટ મોશન એપ જોઈતી હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં આવેલ છે, ત્યાંથી તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાનું છે.